અમદાવાદ એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ એએમસી હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા 5 સ્થળો પર આવાસ યોજના બનાવવામાં આવી રહી છે, ત્યારે સમય મર્યાદામાં કામ ન કરનાર કોન્ટ્રાક્ટરનો સમય વધારવામાં આવ્યો છે। 3 એજન્સીની 1 વર્ષની મુદત વધારવામાં આવી છે, ત્યારે પહેલા 2 એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, ત્યારે હવે 1 વર્ષમાં આવાસ યોજનાનું કામ પૂર્ણ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। વધુમાં દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ 11 ડ્રાફ્ટ ટીપી વિસ્તારમાં એએમસી સર્વે કરવામાં આવશે। અંડરગ્રાઉન્ડ યુટિલિટી માટે પણ સર્વે થશે। નાગરિકોને સુવિધા મળી રહે તે માટે પહેલાથી જ કામ કરવામાં આવશે। તે ઉપરાંત અમદાવાદ એએમસી શહેરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે। નવા વિસ્તારોમાં પણ એઆઈ કેમેરા લાગશે। આખું અમદાવાદ કેમેરામાં કવર થાય તે માટે 2000 કેમેરા લગાવવામાં આવશે। हाउसिंग प्रोजेक्ट द्वारा अलग अलग 5 जगह थलतेज होय त्यार पछी मोटेरा खाते तदुपरांत આપણે વાત કરીએ કે નરોડા ખાતે अलग अलग 5 પ્રકારના કામો આજની કમિટીમાં મંજૂર કરવામાં આવે છે, જેમાં જે 3 કામો છે જે લોકોને સમય મર્યાદા સમયસર પૂરી કરી શક્યા નહોતા, પરંતુ તેમના આપણે વાત કરીએ કે અનેક કારણો વિભાગની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। એ લોકોના જે ઓર્ડરો છે કોરોના મહામારી પહેલાં આપવામાં આવેલા હતા। 1.5 થી 2 વર્ષનો સમયગાળો તેની અંદર ગયો, ત્યાર પછી સમયની અંદર એ લોકો પૂરી ન કરી શકતા 3 એજન્સીની અંદર એ લોકોને આપણે વાત કરીએ કે સમય વધારવા 1 વર્ષની મુદત વધારવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી લગભગ 5500 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સંચાલન થતું હોય છે। અનેક વાર કમ્પ્લેનો આવતી હોય છે, લગભગ 10% જેટલા સીસીટીવી કેમેરા બંધ હતા, જેનું કાં તો ટોરેન્ટના પાવરને કારણે અથવા તો આપણે લીફ લાઇનના કારણે આ કેમેરાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે। સમગ્ર મહાનગર આપણે સીસીટીવી કેમેરા અંતર્ગત બને। નવો આવેલો એરિયા એ પણ ડેવલપ થયેલો એરિયા અંદર સીસીટીવી કેમેરાની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર આવે તે માટે 2000 કેમેરાનું નવું ટેન્ડર 2 દિવસ પહેલાં જ પ્લોટ કરવામાં આવ્યું છે। આ કેમેરા વધતા નવો એરિયા અને જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા એઆઈ યુક્ત કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ તેની અંદર ઉપયોગ થાય એવા કેમેરા બનાવવાનો આપણે વાત કરીએ કે ટેન્ડર પ્લોટ કરવામાં આવ્યું છે। ક્રિકેટની રમત પાછળ આપણે વાત કરીએ કે પોતાનો સમય ક્યાં રમવું એ પ્રશ્ન હોય છે, પરિણામે મોબાઈલ યુગમાંથી બહાર નીકળે તે માટે મહાનગરપાલિકા દ્વારા 0 બજેટમાંથી ક્રિકેટના ગ્રાઉન્ડ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું। લગભગ મહાનગરની અંદર 6 ઝોનની અંદર 18 જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી માટેના નક્કી કરી દેવામાં આવ્યા છે। આ ગ્રાઉન્ડો તૈયાર થઈ જતા તેની પાછળ કમ્પાઉન્ડ વોલ, 50 લોકો બેસે એવી સિટિંગ વ્યવસ્થા અને ચેન્જિંગ રૂમ આ બધી વ્યવસ્થા ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે। આવનાર સમયગાળામાં 6 થી 7 મહિનાની અંદર આ તમામ ગ્રાઉન્ડો એ તૈયાર થઈ જશે। પરિણામે હાલ બધા જ લોકો યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે બધા ભેગા થાય છે, જે જીએમડીસીની નજીક આવેલું છે। ત્યાં દર શનિ રવિવારે હજારોની સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ઉમટી પડે છે। મહાનગરપાલિકા દ્વારા દરેકને પોતાના વિસ્તારની અંદર જ ગ્રાઉન્ડ મળી રહે, છોકરાઓ ત્યાં આગળ રમે, ખેલદિલીની ભાવના જાગે, હેલ્ધી બને અને પોતાની કારકિર્દીમાં આગળ વધે તે માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો છે।